જે જળ દ્વારા મારા પ્રભુનો પક્ષાંત થાય તો બધા જ દુર્ગુણોનો નાશ થઈ જાય છે. એવી એ શત્રુંજય નદી છે. એ શત્રુંજય નદીને વંદન કરી અને રામપોળ દેખાયો. રામપોળના દ્વાર સુધી પહોંચ્યો. એ રામપોળ કે જ્યાં અંદર પ્રવેશ કરતા માત્ર ને માત્ર જિનાલયોની હારમાળ છે. એ રામપોળ કે જે ગેટવે ઓફ શત્રુંજય છે. એ રામપોળ કે જે અશુભ કર્મનો ક્ષય કરવા માટેનું એવું સ્થાન છે કે જ્યાં જ્યાં પ્રતિમા જીનતણી ત્યાં ત્યાં ઘણું પ્રણામ. મારું મસ્તક ઝૂકી જાય, મારું મસ્તક ઝૂકી જાય. એ પંચશિખરી જિનાલય, સુમતીનાથ દાદા, એ 3 શિખરી જિનાલય અને મોતી શેઠે બંધાવેલું જિનાલય. ખરેખર આવા આ જિનાલયોની હારમાળ સાથે વંદન કરતા એ સગાડપોળથી અંદર પ્રવેશ કરતા વાઘણપોળ આવે કે જ્યાં અમારા શાંતિનાથ દાદાનું બીજું ચૈત્ય વંદન કે જે શાંતિનાથ દાદા આ ગિરી ઉપર રહેતા ચોમાસું કરી અને ગિરીના ગુણના ગાયા છે. એવા એ શાંતિનાથ દાદાને વંદન. ત્યાં જે ચક્રેશ્વરી માતા, વાગેશ્વરી માતા, પદ્માવતી માતા સાથે જે નિર્વાણી દેવી અંબિકા માનું સ્થાન છે, એ દરેકે અધિષ્ઠાયક સમ્યકધારી શાસનના દેવીઓ છે, એમને વંદન. આ બાજુ કવળયક્ષ જે શત્રુંજય તીર્થના અધિષ્ઠાયક દેવ છે, એમને વંદન કરીએ. અને નેમિનાથ દાદાની ચોરીનું જિનાલય, અમીજરા પાર્શ્વનાથ દાદાનું જિનાલય, એ દરેક જિનાલયોને ભાવરૂપી વંદના કરતા એ પુણ્ય અને પાપની બારી દેખાય છે. 800 વર્ષ જૂનો ઇતિહાસ યાદ આવે. પેલો પ્રતાપદાસ શેઠ એ સાંડણી ઉપર બેસી રબારીની સાથે કાર્તિકી પૂનમ અને ચૈત્રી પૂનમ એ અઠમ તપની આરાધના અને પારણું કરી એ મારા પ્રભુનું મુખ જોઈ પારણું કરીને પછી જ આગળની ક્રિયા કરવી. એક નિયમની અંદર એવો અડગ. અને એક દિવસ દુકાળ, વરસાદ ઓછો પડ્યો, સખત ગરમી, અને પાટણથી નીકળે છે, વલભીપુર સુધી પહોંચે. એ વલભીપુર સુધી પહોંચતા હાલત બહુ વિકટ પરિસ્થિતિની અંદર આવી જાય છે. પણ છતાંય નિયમ છે કે દાદા તારા દર્શન, સેવા, પૂજા કરી અને પછી જ પારણ કરવું. કંઈ પણ પીવું નહીં, ખાવું નહીં. એટલે 24 ઉપવાસ છે, અઠમ છે. અને એમ કરતા કરતા તળેટીએ પહોંચે. અને તળેટીએ ત્યાં 3 જણાનું પ્રાણ પખેરો ઉડી ગયો. ધન્ય બન્યા કે જેમને એ તળેટીએ ગોદ મળી, શત્રુંજયની ધરતી મળી. અને જે એક પોતાના જીવનને નિયમ માટે અર્પણ કીધું, એટલે જેમને સ્થાન મળ્યું મારા દાદાના આ મરુદેવા શિખરની અંદર, એ પુણ્ય પાપની બારીની અંદર પેલો શેઠ ઉપર છે, સાંડણી છે, અને રબારી આગળ ઊભો છે દોરી લઈ. આજે પણ પાટણની અંદર પેલા એમના પરિવારના સભ્યો આજે પણ હાજર છે, રહે છે. અને ત્યાં પણ એ એક દિવાલની અંદર એવી જ ઉતરણી કરવામાં આવી છે. કેવું ધન્ય છે. ને આપણે નિયમની અંદર હોઈએ તો ક્યાંક થોડું કષ્ટ આવે તો આપણે નિયમને તોડી દઈએ. ઠીક છે, અત્યારે તોડી દઈએ, પ્રાયશ્ચિત લઈ લઈશું, અથવા તો બીજી વાર શરૂ કરશું, પણ મારા શરીરને મારે કષ્ટ આપવો નથી. અને અહીંયા પેલા શેઠ ભલે કાંઈ પણ થાય, નિયમ એ નિયમ. અને એ નિયમ પોતે શેઠ તો તળ્યા, પણ દરેક વખતે પેલી સાંડણીએ તિર્યંચનો જીવ એ પણ 24 ઉપવાસની અંદર મૃત્યુ પામ્યો. પેલો રબારી અજય, અને એ પણ 24 અઠમ કરી એ તીર્થમાં સમાઈ ગયો. ધન્ય છે. ને આપણે તો માત્ર વિચાર કરી કે આ નિયમ છે, નાનકડો નિયમ છે, ઠીક છે, આપણે કદાચ તોડી પણ દઈએ. પણ હવે એ પુણ્ય પાપની બારીએ દર્શન કરતા પેલા શેઠ રબારી અને ઊંટણીને વંદન કરજો કે